નમસ્કાર દોસ્તો, સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં। આજે આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ જોવા જઈ રહ્યા છીએ। આ જે શબ્દ સમૂહ માટે એક શબ્દ જે છે એ આવનારી સીસી પરીક્ષા, કોન્સ્ટેબલ પરીક્ષા તેમજ તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ શકે એવા છે। આ જે શબ્દ સમૂહ જે છે એમાં તમને 30 થી 40% એવા શબ્દ સમૂહ હશે જે તમે ક્યારેય જોયા પણ નહીં હોય અથવા વાંચ્યા પણ નહીં હોય। અને આ જે શબ્દ સમૂહ તમને કેટલા નવા લાગ્યા એ તમે કોમેન્ટ બોક્સમાં મને જણાવી શકો છો। તો આજે આપણે કુલ 120 જેટલા શબ્દ સમૂહ જોવા જઈ રહ્યા છીએ। તો શરૂ કરીએ છીએ આજનો આ વિડિયો શબ્દ સમૂહ માટે એક શબ્દ। પહેલું છે લગ્ન કરવા આવેલા વરને ઉંઘલતા પહેલા કન્યા પક્ષ તરફથી મોકલાતો કાચો કંસાર, એને શું નામ આપવામાં આવે છે? તો એને શું કહેવામાં આવે છે? કલવો કહેવામાં આવે છે। એક કામચેષ્ટા, ગમવા છતાં અણગમો કે અનાદર યા સણકો બતાવો તે, એટલે કે વ્યક્તિ ગમતો હોય છતાં પણ અનાદર કરવો અથવા ના પાડવી, એને શું કહેવામાં આવે છે? તો બિબોક કહેવામાં આવે છે। ત્યાર પછી છે અન્ન જળનો ત્યાગ કરી મરવા માટે તૈયાર થઈ બેસવું તે, એટલે કે અન્ન જળનો ત્યાગ કરીને મરવા માટે તૈયાર બેસવું, એને શું કહેવામાં આવે છે? તો એને પ્રાયોપવેશન કહેવામાં આવે છે। ત્યાર પછી આગળનું છે ડાંગર ચોખાનું ઉપરનું ફોતરું, એટલે કે જે આપણે ડાંગર હોય એમાં જે ઉપરનું ફોતરું હોય, ઉપરનું જે પડ હોય એને શું કહેવામાં આવે છે? તો એને શું કહેવામાં આવે છે? તુષ કહેવામાં આવે છે। આગળનું છે શેરડીનો ઉકાળેલો રસ, એને શું નામ આપવામાં આવે છે? તો શેરડીને ઉકાળ્યા બાદ એમાંથી ગોળ બનાવવામાં આવે છે, પણ જે રસ છે એને શું કહેવામાં આવે છે? તો એને અખોટી કહેવામાં આવે છે। ત્યાર પછી છે ઇમારતી લાકડાનો વેપારી, તો ઇમારતી લાકડાનો વેપારી હોય એને શું નામ આપવામાં આવે છે? તો કાટપીટીઓ કહેવામાં આવે છે। છાપખાનાના બીબા ઢાળવાનું કારખાનું, એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે બીબા શાળા। ત્યાર પછી આગળનું છે હોળીમાં નાખવાનું નાનું સાણો, અત્યારે થોડા સમય પહેલા હોળીનો ઉત્સવ આપણે ઉજવ્યો, તો એમાં જે નાના સાણા નાખવામાં આવે એને શું કહેવામાં આવે છે? તો એને હોળૈયું કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? હોળૈયું। જંગલી પ્રાણીઓને ખીજવીને તેમને લડાવવાનો તમાશો, એને શું નામ આપવામાં આવે છે? શું કહેવામાં આવે છે? તો સાઠમારી કહેવામાં આવશે, એટલે કે જંગલી પ્રાણીઓને ખીજવવામાં આવે ત્યારબાદ એને લડાવવામાં આવે તો એને સાઠમારી કહીએ છીએ। આગળનો પ્રશ્ન છે લગ્ન પ્રસંગે વન કન્યાને જમણે કાંડે બાંધવામાં આવતું એક સૂકું ફળ, જ્યારે છોકરા છોકરીના લગ્ન થતા હોય તો એમના જમણા કાંડે એક ફળ બાંધવામાં આવે છે, દોરો બાંધવામાં આવે છે, તો એ ફળનું નામ શું છે? તો એને શું કહેવામાં આવે છે? મીંઢણ કહેવામાં આવે છે। આગળનું છે સૈનિકો અથવા લોકોને સુરાતન ચડાવવા વગાડવામાં આવતો ઢોલ, તો એને શું નામ કહીશું? બોંગીઓ કહીશું। શું કહીશું? બોંગીઓ। આગળનો છે પ્રથમ વખત ગર્ભવતી થયેલી કોઈ સ્ત્રી, કે જ્યારે કોઈ સ્ત્રી પ્રથમ વખત ગર્ભવતી થાય એને શું નામ આપવામાં આવે છે? શું કહેવામાં આવે છે? તો એને ઘેણ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? ઘેણ। આગળ છે શ્રીમંતની વિધિ વખત ઘેણને, એટલે કે જે પ્રથમ વખત ગર્ભવતી થયેલી હોય તેને ગાલે દિયડ દ્વારા તમાચો મારવો, તો આવી વિધિ કરવામાં આવે છે તો એને શું નામ આપવામાં આવ્યું છે? બુશટ કહેવામાં આવ્યું છે। આપણે જે પહેરી છે બુશટ નહીં પણ બુશટ। ત્યારબાદ 5 પંક્તિનું હળવું કાવ્ય, 5 પંક્તિનું જે હળવું કાવ્ય હોય એને શું કહેવામાં આવે છે? તો એને લિમરિક કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? લિમરિક। આગળનો પ્રશ્ન છે ટેક માટે બગલમાં રખાતી લાકડાની ઘોડી, એટલે કે જ્યારે કોઈ ટેક લીધો હોય કોઈ માતાજીનો અથવા કોઈ પણ જગ્યાનો, ત્યારે બગલમાં જે રાખવામાં આવે ઘોડી, એને લાકડાની ઘોડી, એને શું કહેવામાં આવે છે? કાખ ઘોડી। શું કહેવામાં આવે છે? કાખ ઘોડી। આગળનો પ્રશ્ન છે
પાન સુપારી વગેરે રાખવાની કોથળી, તો એને શું કહીશું આપણે? ચમચી કહીશું. શું કહીશું? ચમચી. છાતીના રક્ષણ માટેનું કવચ, તેને શું નામ આપવામાં આવે છે? વક્ષક સ્ત્રાણ. શું કહેવામાં આવે છે? વક્ષક સ્ત્રાણ. પશુને મોઢે બાંધવામાં આવતું દોરડાનું ગાળિયું, એટલે કે જે પશુ હોય છે એમના મોઢે જે બાંધવામાં દોરડાનું ગાળિયું હોય એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે મોરડો. શું કહેવામાં આવે છે? મોરડો. અલગ અલગ વિસ્તારમાં એને અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. તમારા વિસ્તારમાં એને શું કહેવામાં આવે છે તે તમે કોમેન્ટ બોક્સમાં મને જણાવી શકો છો કે આ મારો વિસ્તાર છે અને આ જિલ્લામાં એને આ કહેવામાં આવે છે. ત્યાર પછી આગળનું છે સફેદ કલગી વાળું બુલબુલ, તો એને શું નામ આપવામાં આવે છે? કંગઘર. કંગધર. શું કહેવામાં આવે છે? કંગધર. નસીબને જાણનારો જોશી, જે નસીબને જાણનાર હોય એ જોશીને શું કહેવામાં આવે છે? દેવજ્ઞ. શું કહેવામાં આવે છે? દેવજ્ઞ. કણસલામાંથી દાણા છૂટા પડે એ માટે બળદને ખળામાં ગોળ ગોળ ફેરવવું, એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે હાલરું. શું કહેવામાં આવે છે? હાલરું. આગળનું છે ડાંગર વગેરે ખાંડવાનો છેડે લોખંડની કુંડલી વાળું અને નીચેથી સહેજ પકડી શકાય તેવા ખાંચા વાળું લાકડાનું સાધન, એને શું કહેવામાં આવે છે? સાંબેલું. શું કહેવામાં આવે છે? સાંબેલું. આગળનું છે નાટક લખવાની એક શૈલી જેમાં શૃંગાર, કરુણ અને હાસ્ય ત્રણેય રસની જમાવટ હોય, તો એને શું કહેવામાં આવે છે? તો કૈશિકી વૃત્તિ કહેવામાં આવે છે. કઈ વૃત્તિ કહેવામાં આવે છે? કૈશિકી વૃત્તિ. મોજા તેમજ ગંજી જાંઘિયા જેવા અંદરના વસ્ત્રો, એને શું કહેવામાં આવે છે? હોજિયરી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હોજિયરી. પ્રવાહી પદાર્થ પીતા વખતે થતો અવાજ, જ્યારે કોઈ આપણે પ્રવાહી પદાર્થ પીએ, દવા હોય, પાણી હોય, જે પણ હોય, ત્યારે જે અવાજ થાય એને શું કહેવામાં આવે છે? તો એને શું કહેવામાં આવે છે? સબડકો કહેવામાં આવે. સબડકો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સબડકો. રસ્તા કે દરવાજા ઉપર વીંધવાના નિમિત્તે બાંધવામાં આવતું નાળિયેર, કે જ્યારે રસ્તો હોય અથવા દરવાજા પર વીંધવાના નિમિત્તે જ્યારે જે નાળિયેર બાંધવામાં આવે તેને શું કહેવામાં આવે છે? ક્યારેક ક્યારેક આપણે જોઈએ છીએ તો રસ્તા પર નાળિયેર મૂકવામાં આવ્યું હોય તેની વાત કરવામાં આવી છે, તો એને શું કહેવામાં આવે છે? વેજુ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વેજુ. આનંદ સાથે લેવાતું ભોજન એટલે શું? તો મિજબાની. આનંદ સાથે લેવાતું ભોજન છે એને શું કહેવામાં આવે છે? મિજબાની કહેવામાં આવે છે. ધાતુ ગાળવાની કુલડીને પકડવાની સાણસી, તો એને શું કહેવામાં આવે છે? કાગડા સાણસી કહેવામાં આવે છે. આગળનું છે ભઠ્ઠીમાં ધાણી ચણા વગેરે શેકીને ધંધો કરનાર વ્યક્તિ, એને શું કહેવામાં આવે છે? ભારભૂંજો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ભારભૂંજો. યજ્ઞ કે હોમમાં કામમાં લાગતો કળશી આકારનો લાકડાનો ડોયો, કે જ્યારે યજ્ઞ કરીએ છીએ ત્યારે કળશી આકારનો એક ડોયો હોય છે લાકડાનો, એનું નામ શું છે? તો એનું નામ શું છે? સરવો. શું નામ છે? સરવો નામ છે. રેલવે સ્ટેશનનો પરચુરણ કામકાજ કે મજૂરી કરનારો માણસ, તો એને શું કહીશું? પોર્ટર કહીશું. શું કહીશું? પોર્ટર. આગળનો પ્રશ્ન છે ઊંટ વગેરે જાનવરની પીઠ પર મુકાતો લાકડાનો ચોકટો, તો એને શું નામ કહીશું? કાકડું. શું કહીશું? કાઠડું. દીકરીનો દીકરો હોય એને શું કહીશું? તો એને દોહિત્ર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? દોહિત્ર. દૌહિત્ર પણ ચાલે અને દોહિત્ર પણ ચાલે. મૃગ જેવા નયનો વાળી સ્ત્રી, તો આ તો આપણને ખબર જ છે, તો મૃગાક્ષી. શું કહેવાય છે? મૃગાક્ષી. ઘરનું આંગણું, જે ઘરનું આંગણું હોય એને શું કહેવામાં આવે છે? તો ગૃહાંગણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો?
ગૃહાંગણ. યજ્ઞકુંડ કે હોમ વગેરે કરવા માટે બનાવવામાં આવતી ચોરસ ઓટલી. જ્યારે યજ્ઞ કરવામાં આવે અથવા હોમ કરવામાં આવે ત્યારે જે ચોરસ ઓટલી બનાવવામાં આવે એને શું કહેવામાં આવે છે? તો શું કહેવામાં આવે છે? વેદી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વેદી. આગળ ખભે ભરાવાની જોડી, તો એને શું કહેવામાં આવે છે? ખડિયો. શું કહેવામાં આવે છે? ખડિયો. ગરમ પાણીમાં સ્નાન કરવા માટે તેમાં ઠંડુ પાણી ઉમેરવું. જ્યારે ગરમ પાણી હોય ત્યારે નાહવા માટે આપણે ઠંડુ પાણી ઉમેરીએ છીએ, તો એને શું કહેવામાં આવે છે? તો એને સમોવવું કહે છે. આગળ છે પૈસા ખર્ચીને જ્યાં જમવાનું મળતું હોય તેવી જગ્યા, તો એ છે વીસી. વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ત્યારે વગાડાતું શોક ગીત, ગવાતું શોક ગીત. રાજ્યો. શું કહેવામાં આવે છે? રાજ્યો. ઠાકોરજી ભગવાનના મંદિરમાં ધરવા માટે નક્કી કરવામાં આવેલી સામગ્રીનો દરરોજનો અંદાજ એટલે શું? નેગ. શું કહે છે? નેગ. આગળ જોઈએ જ્યાં જાતે જ ચા કોફી નાસ્તો વગેરે લઈને ખાઈ પી શકાય તેવી દુકાન, તો એ દુકાનનું નામ છે કાફેટેરિયા. નાજુક સુકુમાર સ્ત્રી, તો એને શું કહેશું? તન્વી અથવા તન્વંગી. સંગીત વિદ્યાની તાલીમ લેનારને આપવામાં આવતી પદવી, તો એને શું કહીશું? સંગીત વિશારદ. આગળ છે ખજૂર ભરવાનો કે ખજૂર ભરેલ સાદડીનો થેલો, તો એને શું કહીશું? વાડિયું કહીશું. શું કહીશું? વાડિયું. આગળ છે અમુક એક માણસને દોહવા દે એવી ટેવાયેલી ગાય ભેંસ, એટલે કે અમુક જે ગાય ભેંસ હોય છે તે એક જ વ્યક્તિને દોહવા દે છે, તો એવી ટેવાયેલી જે ગાય ભેંસ હોય એને શું કહેવામાં આવે છે? તો એને હથવાર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હથવાર. આગળ જોઈએ ડુંડા કે દાણા સાથે જ કાપેલું, અને શું કહેવામાં આવે છે? સાકણ સાયું. શું કહેવામાં આવે છે? સાકણ સાયું. જૈન મુનિઓ એટલે કે યતિઓ મોં ઉપર બાંધે છે તે લુગડાનો કકડો, એટલે કે જૈન મુનિઓ જે મોઢા પર કકડો બાંધે, લુગડું બાંધે ને શું કહેવામાં આવે છે? તો એને મોમતી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મોમતી. લગ્ન પ્રસંગે ગવાતો ગાળના પ્રકારનું ભૂંડું બીભત્સ ગીત કે તેવા બોલ. જ્યારે લગ્ન થતા હોય ત્યારે ગીત ગાવામાં આવે છે, ત્યારે એક બીભત્સ ગીત અથવા શબ્દો ઉચ્ચારવામાં આવે તો એ ગીતને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે ફટાણું. શું કહેવામાં આવે છે? ફટાણું. ઢોર પશુ વિયાયા પછી દૂધવાની મુદતનો લગભગ અડધો ભાગ જેને વીત્યો હોય તેવું દૂધણું, અને શું કહેવામાં આવે છે? પારેખ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પારેખ. જેમાં નાળી એટલે કે નાણું પરોવવામાં આવે છે તે ઘાઘરા લેંગા વગેરેની ફૂલવાળી કિનારી, તો એને શું કહેવામાં આવે છે? કિનારીને નેફો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? નેફો. ગાળો કે કોસ વગેરેનો ખેંચવા માટે બળદ પાડા કે ઘોડાની કાંધ ઉપર જોડાતું લાકડું કે ધુરા, તો એ લાકડાને શું કહેવામાં આવે છે? તો શું કહેવામાં આવે છે? ઘોંસરું કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઘોંસરું. લગ્ન પછી વર વહુને વહુના પિતાને ત્યાં ગયે અપાતી 10 દિવસની મહેમાનગીરી, તો મહેમાનગીરીને શું નામ આપવામાં આવે છે? દસિયો અથવા દસૈયો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? દસવો અથવા
દસૈયું. આગળ જોઈએ, પારસી ધર્મમાં શબના અંતિમ વિધિ માટેનું સ્થાન. પારસી ધર્મમાં જે આપણે સ્મશાને લઈ જઈએ તો પારસી ધર્મમાં શબને અંતિમ વિધિનું સ્થાન સ્થળનું નામ શું છે? તો દખમો નામ છે. શું નામ છે? દખમો. આગળ જોઈએ, તપેલી જેવું ઢાંકણા વાળું રોટલી ભાખરી રાખવા માટેનું વાસણ. તો એને શું કહેવામાં આવે છે? ગરમો કહેવામાં આવે છે. ખેતરમાં જવા આવવા માટે બે પાંખિયા વાળું લાકડું ઘાલી કરવામાં આવતો રસ્તો. તો એને શું કહેવામાં આવે છે? ખોડી બારું કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ખોડી બારું. ઘોડા ગધેડા નાસી ન જાય તે માટે તેમના પગને જકડવાનું દોરડું. તમે ગધેડાને જોયા હશે તો બે પગ બાંધી રાખવામાં આવે છે. તો એને એ દોરડાને શું કહેવામાં આવે છે? દામણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? દામણ. મકાનમાં વાછાટ કે તડકો આવતા અટકાવવા માટે રાખવામાં આવતો સજ્જાનો પડદો. તો એ પડદાને શું કહેવામાં આવે છે? સાયબાન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સાયબાન. ગાવા બજાવવાનું કામ કરનાર રામજણી અને તેના સાથીઓનો સમૂહ. એને શું કહેવામાં આવે છે? તાઇફો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તાઇફો. બાળકને ઉધરસ ચડે ત્યારે હાથે વાસ ફેરવવા ત્યારે વાસે હાથ ફેરવતા બોલાતો શબ્દ. એટલે પીઠ પર આપણે જ્યારે ઉધરસ ચડતી હોય ત્યારે બાળકને આપણે હાથ ફેરવતા હોય અને જ્યારે જે શબ્દ બોલાય એને શું કહેવામાં આવે છે? તો ખોડી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ખોડી. સરકારી તિજોરીના નાણાં એક ગામથી બીજે ગામ લઈ જતી વખતે રક્ષક તરીકે જતો લશ્કરી સિપાહી. તો એ છે જંગડીઓ. દેવસ્થાન વાળવા માટે શણના રેસાની દંડે બાંધીને કરેલી સાવરણી. તો એને શું કહેશું? દંડાસણ. હિન્દ બહાર મજૂરી માટે લઈ જવાતા મજૂરો પાસે કરાવવામાં આવતું કરારપત્ર. એટલે શું? ગિરમેટ. આ ગાંધીજીની આત્મકથામાં તમે આ શબ્દ વાંચી શકો છો. ગાય ભેંસ વગેરેને દોહતી વખતે પાછલા પગે બાંધવામાં આવતું દોરડું. તો એને નોંઝણું કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? નોંઝણું. અનાજના લોટને ચાળવાથી નીકળેલા છાલા વગેરેનો ભૂકો. જ્યારે આપણે અનાજનો લોટ ચાળીએ છીએ, ઘઉંનો, જુવારનો, બાજરીનો, ત્યારે જે ભૂકો નીકળે એને શું કહેવામાં આવે છે? તો એને ઠૂલું કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઠૂલું. શરીર ઉપર સૂંધવામાં આવતું છૂંદણું. ચાલો, આને શું કહેવામાં આવે છે? તમે કમેન્ટ મને ઝડપથી કરી શકો છો. તો સૂંદણું જે હોય એને આપણે સામાન્ય રીતે ટેટો કહેતા હોઈએ છીએ. અને આપણે ગુજરાતી શબ્દ સમૂહ માટે શબ્દ જોતા છે તો આપણે એના માટેનો શબ્દ જોવાનો છે. તો ત્રાજવું કહેવાય. શું કહેવાય? ત્રાજવું. આખા વર્ષના હિસાબનો તારણ. તો આખા વર્ષના હિસાબનું તારણ હોય તો સરવૈયો કહેવાય. એક રાંઢવે બે ઢોરને બાંધવા. એટલે કે એક રાંઢવે બે ઢોરને બાંધવા એને શું કહેવામાં આવે છે? સરાંઢવું કહેવાય છે. શું કહેવાય છે? સરાંઢવું. ભગવાનને ધરાવવામાં આવતી સામગ્રી. શું છે? નૈવેદ્ય. હથેળીની મદદથી વગાડવામાં આવતું ચામડાથી મઢેલું ગોળાકાર વાદ્ય. તો એ છે ડફ. શું કહેવાય છે? ડફ. આગળ જોઈએ, પહેલી સુવાવડ પછી દીકરીને બાળક સાથે વળાવવી કે તે વેળા આણા સાથે અપાતું કર્યાવર. તો એને શું કહેવામાં આવે છે? જીયાણું કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જીયાણું. ઘોડા બળદ વગેરેને ખવડાવવામાં આવતું અનાજ.
એ અનાજને શું કહેવામાં આવે છે? જોગાણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જોગાણ. કલગીની જેમ ખોસેલો ઉડતો કે ઝૂલતો ફેટા ફાળિયાનો છેડો, તો એને શું કહેવામાં આવે છે? છોગું કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? છોગું. તપેલી ઉપર રાખવીનું તાસક જેવું ઢાંકણ, એટલે કે રાખવાનો, અહીં શું છે? રાખવાનો તાસક જેવું ઢાંકણ. એને ઢાંકણને શું કહેવામાં આવે છે? છીબો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? છીબો. ઘેટાની લડાઈ, ઘેટાની જે લડાઈ હોય એને શું કહેવામાં આવે છે? તો હોડું યુદ્ધ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હોડું યુદ્ધ. ખાટલાના માથા અથવા પાંગાટ આગળનું લાકડું, એટલે ખાટલો જે હોય ને માથા આગળનું જે લાકડું હોય ને શું કહેવામાં આવે છે? તો ઉપણું કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઉપણું. ઘોડા અને બળદને પલોટવાનો લાકડાનો ત્રિકોણ ચોકઠું, તો એ ચોકટાને શું કહેવામાં આવે છે? કઢામ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કઢામ. વાણીની ચોથી કોટી અથવા સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી, વાણીની જે ચોથી કોટી છે, ચોથો પ્રકાર છે, અથવા એને આપણે શું કહીશું? સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી, તો એને શું કહેવામાં આવે છે? વેખરી કહેવાય છે. શું કહેવાય છે? વેખરી. તો કઈ કઈ 4 કોટીની વાણી છે? તો 4 પ્રકાર છે વાણીના: પરા, પચ્છતી, મધ્યમા અને વેખરી. ટિકિટો વેચી ખરીદનારાઓમાંથી જેને નસીબ આવે તેને ઇનામો આપવાની શરતે કરાતી એક પ્રકારની ધૂર્ત વ્યવસ્થા, તો એને શું કહેવામાં આવે છે? લોટરી. શું કહેવામાં આવે છે? લોટરી. અશુભ ટાળવા માટે બાળકના કપાળમાં ચોપડવાની ગામની સીમ ઉપરની લીધેલી રાખ કે ધૂળ, એને શું કહેવાય? રખડ ખડી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રખડ ખડી. નેત્રમણી અપારદર્શક થઈ મોટી જેવો બને એવો આંખનો એક રોગ, તો આ તો આપણને ખબર જ છે, તો મોતિયો. ત્યાર પછી બીજું છે સાપડાના નેવા તરફ સાકટાના છેડાઓમાં નાખેલું પાટિયું, તો એને શું કહેવામાં આવે છે? મોતિયું. જો આ શબ્દ આપણે બરાબર યાદ રાખવા જેવું, મોતિયો કોને કહેવાય અને મોતિયું કોને કહેવાય? તો એને મોતિયું કહીશું. બાળકને શાંત કરવા હોઠ વચ્ચેથી કરેલો મૃદુ અવાજ, હોઠ એટલે હોઠ, તો એ મૃદુ અવાજને શું કહીશું? પુચકારી કહીશું. શું કહીશું? પુચકારી. રેલવેની સડક સમારવા સામાન લઈ જતી ખાસ ગાડી, તો એ ગાડીને શું કહીશું? બાલાસ ગાડી કહીશું. શું કહીશું? બાલાસ ગાડી. મોઢે કાળા અને શરીરે ધોળા વાળ વાળો વાસરડો, તો એ વાસરડાને શું કહીશું? મૂંઝડો કહીશું. શું કહીશું? મૂંઝડો. સુપડામાં ફળ, કંકુ અને કાસકી મૂકી બ્રાહ્મણને દાનમાં આપવાની ક્રિયા, તો એ ક્રિયાને શું નામ આપવામાં આવે છે? વાયન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વાયન. સમસ્યા કે મહેણાવાળી પ્રશ્નોત્તર રૂપ કવિતા, સમસ્યા કે મહેણાવાળી પ્રશ્નોત્તર રૂપ કવિતા, તો કેવી કહેવાય? કવિતાને સલોકા કહેવાય. શું કહેવાય? સલોકા. મૂળ ભાષામાંથી પ્રાકૃત આદિ ભાષામાં ઉતરેલો શબ્દ, તો કયો શબ્દ? તદ્ભવ. જેના પૂંછડાના ગુચ્છાની અંદર ધોળા વાળ હોય એવો બળદ, તો એ બળદને ઢાંકણિયો કહેવાય. શું કહેવાય? ઢાંકણિયો. સૂકા તુવેરના દાણાનું ખૂબ પાણીવાળું કરાતું શાક, સૂકા જે તુવેર હોય એના દાણાનું ખૂબ પાણીવાળું કરાતું શાક, તો એને શું કહેવાય? ટીટોલી કહેવાય છે. અલગ અલગ આપણા ગુજરાતના પ્રદેશોમાં, અલગ અલગ ગામડાઓમાં ને અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. તમારા જિલ્લાઓમાં, તમારા પ્રદેશમાં સૂકા તુવેરના દાણાનું જે શાક બનાવવામાં આવે
એને શું કહેવામાં આવે તે તમે કોમેન્ટ બોક્સમાં મને જણાવી શકો છો. સંયુક્ત કુટુંબમાંથી છૂટા પડી નવો માંડેલો ગૃહ સંસાર શું કહેવાય છે? જુવારું કહેવાય છે. શું કહેવાય છે? જુવારું. હાથીને ગળે લટકતું દોરડું, જેના ગળામાં પગ ભેરવીને મહાવત હાથીને ચલાવવા માટે ઈશારો કરે છે. તો એને શું કહેવામાં આવે છે? કિલાવો. શું કહે છે? કિલાવો. ગેડી દડાની રમતમાં જ્યાં દડો પહોંચવાથી જીત ગણાય તે મુક્કર કરેલી હદ અથવા સીમા. એને શું કહેવામાં આવે છે? પોયું. છાણાની આંચથી શેકેલો કણકનો ગોળો કે જારી ભાખરી શું કહેવામાં આવે છે? બાટી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બાટી. દાલ બાટી એવી રીતે બાટી. કસબી બારીક વણાકની પાઘડી કે ફેટો એને શું કહેવામાં આવે છે? મંદિલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? મંદિલ. વસ્ત્રાભૂષણ તથા ઘરછૈયા વગેરેની સજાવટ કરી પ્રિયતમની રાહ જોતી નાયિકા. એટલે કે તૈયાર થઈને અને ઘરને સજાવીને પ્રિયતમની રાહ જોતી હોય એ નાયિકાને શું કહેવામાં આવે છે? તો એને વાસક સજ્જા કહેવામાં આવે છે. ખડી કે ખેતરમાં પડેલા કણ વીણી લેવા તે એને શું કહેવામાં આવે છે? સિલોન્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સિલોન્સ. સાજ ખસી ન જાય તે માટે ઘોડાની પૂંછડીમાં ભરાવાતી દોરી એને ડુમચી કહેવાય છે. શું કહેવાય છે? ડુમચી. દૂધ દહીંનો વેપાર કરનારો એ વ્યક્તિને શું કહેવાય? સાબરિયો કહેવાય છે. શું કહેવાય છે? સાબરિયો. ઘૂમડું મટી ગયા પછી રહેલું ચાઠું એને શું કહેવાય છે? જડોયું કહેવાય છે. શું કહેવાય છે? જડોયું. સાંકડા મોંના વાસણ ઘસવા માટે વપરાતો કૂચડો તો એને શું કહેવાય છે? છારીઓ કહેવાય છે. શું કહેવાય છે? છારીયું. યજ્ઞનો અગ્નિ પ્રગટાવવા વપરાતા ખેડના લાકડાનો કકડો એને શું કહેવાય છે? ચાત્ર કહેવાય છે. શું કહેવાય છે? ચાત્ર. કોઈને પહોંચાડવા માટે છુપાયેલી વસ્તુ એટલે કે કોઈ વસ્તુ હોય કે બીજાને આપવાની હોય તો એ વસ્તુને શું કહેવામાં આવે છે? તો એને સંપેતરું કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સંપેતરું. પારસી ધર્મમાં મૃત્યુ પામેલા માટે દર વર્ષે કરાતી ક્રિયા એને શું કહેવાય છે? ડોસલા કહેવાય છે. આગળ જોઈએ તબલાના ચામડા ઉપરનો કાળો વર્તુળાકાર પડવાળો ભાગ એટલે કે તબલા તમે જોયા જ હશો તો વચ્ચે એક કાળું વર્તુળ જેવું હોય કાળા કલરનો ભાગ હોય એને શું કહેવામાં આવે છે? તો એને જીવાડી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જીવાડી. લગ્ન થઈ રહ્યા બાદ છેલ્લે દિવસે કન્યા પક્ષ તરફથી વર પક્ષને સગપણ પ્રમાણે અપાતી બક્ષિસ તો એને શું કહેવાય? ચલામણી કહેવાય છે. શું કહેવાય છે? ચલામણી. નદી કે તળાવના સૂકા ભાગમાં પાણી માટે ખોદેલો ખાડો તો એને શું કહેવામાં આવે છે? વીરડો કહેવાય છે. શું કહેવાય છે? વીરડો. ઘોડે સવારના બૂટની ઈડીએ લગાવાતું ઘોડાને ગોદવાનું એક સાધન કે ઘોડે સવાર હોય કે બૂટની ઈડીએ એક સાધન લગાવવામાં આવે કે જેનાથી આપણે ઘોડાને ગોતીએ એટલે કે ગોદા મારીએ તેનાથી ઘોડો દોડે છે. એ સાધનને શું કહેવામાં આવે છે? મિહમેજ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મિહમેજ. ખાનગી માલિકીની મોટર કાર હાંકનાર પગારદાર માણસ જે ડ્રાઈવર તરીકે નોકરી કરતો હોય એને શું કહેવાય? સોફર કહેવાય છે. શું કહેવાય? સોફર. જોડા બૂટની અંદર નાખવામાં આવતું નરમ છૂટું પડ તો એને શું કહેવામાં આવે છે? સખતડી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સખતડી. ઘોડાને ચંદે ખવડાવવાની ચામડાની કોથળી તો એને શું કહેવામાં આવે છે? તોબરો કહેવામાં આવે છે. ચંદી એટલે શું? જે સૂકું અનાજ હોય
ઘોડાને ખવડાવવામાં આવે, ગાયને ખવડાવવામાં આવે એને ચંદી કહેવામાં આવે છે. આગળ જોઈએ, બાળકને સુવડાવવા માટે કરેલી કે બાંધેલી જોડી એને શું કહેવામાં આવે છે? ખોઈ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ખોઈ. પાણીમાં ગુંગળાતા કે રડતા કે મુશ્કેલીથી ગળામાં ગળતા ગળાની બારીમાંથી થતો ડચક જેવો અવાજ. જ્યારે ગુંગળામણ થતી હોય, મુશ્કેલી અનુભવતા હોય અથવા રડતા હોય ત્યારે ડચક જેવો અવાજ થાય ગળામાંથી એને શું કહેવામાં આવે છે? ડચકો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડચકું. મજૂરો લાવી આપી તેમના કામ પર દેખરેખ રાખનાર મિલ કે કારખાનાનો એક નોકર તો એને શું કહેવામાં આવે છે? જોબર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જોબર. રેલવેના પાટા નીચે ગોઠવવામાં આવતી સિમેન્ટની પટ્ટી, રેલવે જે ટ્રેક હોય તેમાં જે સિમેન્ટની જે પટ્ટી હોય એટલે કે થાંભલી જેવી હોય એને શું કહેવામાં આવે છે? તો એને સલેપાટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સલેપાટ. માપસર આંક પાડવા માટેનું સુથારનું એક ઓજાર એટલે કે આંક પાડવા માટે સુથારનું એક ઓજાર છે એનું નામ શું છે? ગરમી છે. શું છે? ગરમી. દુકાને દુકાને ફરીને બાવા અને ફકીર દ્વારા માંગવામાં આવતી ભીખ તો એ ભીખને શું કહેવામાં આવે છે? હાટોડી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હાટોડી. કપડાને શેડે છૂટા રહેલા તાંતણા કે જોડ કાપડ હોય અથવા કોઈ આપણે સ્ત્રીની જે દુપટ્ટો હોય તો એમાં જે છૂટા રહેલા જે તાંતણા હોય અથવા દોરીઓ હોય એને શું કહેવામાં આવે છે? તો એને ઓઘરી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઓઘરી. કન્યા પક્ષ તરફથી વરને સામે તેડવા જતા થોડા લોકો એટલે કે જાનને લેવા માટે જાય એને શું કહેવામાં આવે છે? તો વરઘેર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વરઘેર. પાણીમાંના ખરાબાની ચેતવણી આપવા માટે દરિયામાં તરતો રાખેલો લોઢાનો ગોળો તો એ ગોળાને શું કહેવામાં આવે છે? બોયો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બોયું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે તેમજ આવા જ અવનવા વિડીયો સાથે જોડાયેલા રહો મારી ચેનલ સાથે. તમને આ વિડીયોમાં કેટલા શબ્દ સમૂહ નવા લાગ્યા એ તમે કોમેન્ટ બોક્સમાં મને જણાવી શકો છો કે આટલા 20, 30, 50 જેટલા પણ શબ્દ સમૂહ તમે ક્યારેય વાંચ્યા ના હોય અથવા સાંભળ્યા ના હોય એવા શબ્દ સમૂહ તમે આજે જોયા હોય, સાંભળ્યા હોય, વાંચ્યા હોય તો એ તમે કમેન્ટ કરી શકો છો. આભાર. થઈ ગયો. જય હિન્દ, જય ભારત.